નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યની જીએસટી આવકમાં 19% વધારો। ફેબ્રુઆરી 2026માં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19% નોંધપાત્ર વધારો થયો છે। રાજ્ય સરકારે આ મહિને કુલ 7,598 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળામાં 6,396 કરોડની હતી। મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય સ્તરે જીએસટી ગ્રોથ 8% રહ્યો છે। આ વધારાથી રાજ્યની તિજોરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે ભારતે શું વલણ અપનાવ્યું? ભારતે ઈરાન અમેરિકા યુદ્ધ પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવ્યો। પીએમ મોદીએ ઇઝરાયેલી પીએમ સાથે વાત કરી। યુએસ ઇઝરાયેલી હુમલાઓ અને ઈરાનના બદલો લેવાને હુમલાનો પર ચિંતા વ્યક્ત કરી અને નાગરિક સુરક્ષાનું સંરક્ષણ કરતી વખતે દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવા વિનંતી કરી। ભારતે કોઈનો પક્ષ લીધો નથી, ન તો યુએસ ઇઝરાયેલની કાર્યવાહીની પ્રશંસા કરી છે કે ન તો ઈરાનની નિંદા કરી। જો કે ઈરાનમાં કોઈની સાથે વાત ન કરવા બદલ પીએમ મોદીની નિંદા થઈ। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતને યુરેનિયમ આપશે કેનેડા। પીએમ મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્ચે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ હતી। બંને દેશોએ સંરક્ષણ, અવકાશ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે। પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારતમાં ભારત કેનેડા પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાશે। આ ઉપરાંત યુરેનિયમ પુરવઠા માટે ઐતિહાસિક સમજૂતી અને મહત્વપૂર્ણ ખનિજો પર MOU સાઇન કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અમેરિકા યુદ્ધ પર પીએમ મોદીનું મોટું નિવેદન। કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ પશ્ચિમ એશિયાની સ્થિતિને ગંભીર ગણાવી છે। તેમણે કહ્યું કે આ સંકટ અને વધતો જતો આતંકવાદ વિશ્વ માટે ચિંતાનો વિષય છે। ભારત વિશ્વમાં શાંતિ અને સ્થિરતાનો પક્ષધર છે અને આ વિવાદનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ આવવો જોઈએ। ભારત આ વૈશ્વિક અશાંતિને ડામવા અને શાંતિ સ્થાપવા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું એલર્ટ। ઈરાન પરના હુમલા બાદ ભારતમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને સંભવિત હિંસા સામે સાવચેત કાર્ય મંત્રાલય ખાસ કરીને ઈરાન સમર્થક કટ્ટરપંથી ઉપદેશકોની ઓળખ કરવા અને ભડકાઉ ભાષણો પર રોક લગાવવા સૂચના આપી છે। આંતરરાષ્ટ્રીય તણાવને કારણે ભારતમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ગુપ્તચર સંસ્થાઓને સતર્ક રહેવા જણાવાયું છે। ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સેસ દ્વારા તેહરાનમાં કરવામાં આવેલા મોટા પાયે હવાઈ હુમલાના ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે। નિવેદન અનુસાર ઇઝરાયેલી એરફોર્સ ઈરાનની આતંકવાદી શાસનના મુખ્ય હેડક્વાર્ટરને નિશાન બનાવીને આક્રમક હુમલો કર્યો છે। વિડીયોમાં રાજધાની તેહરાન પર થોડી મિનિટો પહેલાં જ થયેલી આ સૈન્ય કાર્યવાહીના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। આ હુમલાથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં ગંભીર વળાંક આવ્યો છે। ઈરાનમાં 200 લોકોના મોત, 740 ઘાયલ। ઈરાનની સરકારી મીડિયા અનુસાર અત્યાર સુધીમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740થી વધુ લોકો ઘાયલ થયા છે। ઈરાનની એક શાળા પર મિસાઇલ પડવાથી 85 વિદ્યાર્થીઓના મોત, જ્યારે 45 ઘાયલ થયા છે। ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલામાં 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા હતા। ખાસ કે આ મૃતકોમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેઈનો પણ સમાવેશ થાય છે।